તો મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં લીલી વરિયાળીની ભરપૂર આવક થઈ છે અને ખેડૂતોને તેના સારા ભાવ પણ મળ્યા છે। આ વખતે આબુ રોડની લીલી વરિયાળીની 400 બોરીની સારી આવક થઈ છે અને યાર્ડમાં તેના રૂપિયા 7,000 થી 8,000 સુધીના એટલે કે ડબલ ભાવ બોલાઈ રહ્યા છે। તો હલકી ગુણવત્તાની વરિયાળીનો ભાવ પણ રૂપિયા 2,000 સુધી બોલાયો। મહત્વનું છે, ગત વર્ષે આબુ રોડની લીલી વરિયાળીનો ભાવ રૂપિયા 4,000 બોલાયો હતો, જે ચાલુ વર્ષે ડબલ થઈ ગયું છે। છેલ્લા એક મહિનાથી યાર્ડમાં મહેસાણા અને સાબરકાંઠાની દેશી વરિયાળીની આવક થઈ રહી છે। તો વેપારીઓના જણાવ્યા મુજબ કોલ્ડ સ્ટોરેજમાં માલ ન હોવાથી વરિયાળીના સારા ભાવ બોલાયા છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આ સાથે જ યાર્ડમાં 15 દિવસ સુધી સારો ભાવ જળવાઈ રહે તેવી પણ શક્યતા છે। हाल में आबू रोडनी आवको 400 बोरी आजे है। जनरल 200-300 दागीना कंटीन्यू आवे छे। छेल्ला एक महीना थी आबू रोडनी आवक चालू थई छे। वच्चे थोड़ी गैप पड़ी थी, परंतु 10 दिवस थी कंटीन्यू चालू है। अने देशी मालो साबरकांठा अने महेसाणा जिल्लाना लगभग 150-200 दागीना आजे आवक हशे। टोटली आजे 550 થી 600 दागीना नवानी आवक है। वरियाड़ी लेके आए थे, भाव बहुत अच्छा मिल रहा है। 8,055 में गई है, ओसा भाव।